વેલકમ બેક। આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ચંડોળામાં 150થી વધુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। હજી પણ ચંડોળા તળાવ વિસ્તારમાં મેગો ડેમોલિશન યથાવત છે, ત્યારે જેસીબીથી ડિમોલિશનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે। લગભગ 60થી પણ વધુ જેસીબી સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ચંડોળાના સરોજનગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું। જોકે પોલીસની ટીમે મકાનો ખાલી કરાવ્યા હતા। મિની બાંગ્લાદેશ તરીકે આ ચંડોળા તળાવ જે ઓળખાય છે તેને લઈને વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, શું પરિસ્થિતિ છે અત્યારે? કારણ કે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે, બીજી તરફ અરજી કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક આ ડિમોલિશનને લઈને અરજદારો જે છે તે સવાલો ઉઠાવી રહ્યા છે। ઝંખના એક તરફ ગુજરાત હાઈકોર્ટમાં આ ડિમોલેશન પર રોક લગાવવા માટે 18 જેટલા અરજદારોએ હાઈકોર્ટનું શરણ લીધું છે અને અર્જન્ટ ચાર્જની સુનાવણીની માંગ પણ કરી છે। અંદાજિત 11 વાગ્યાની આસપાસ આ મુદ્દે સુનાવણી થઈ શકે તેવી પણ શક્યતા છે, પરંતુ આ 11 વાગ્યા પહેલાંના આ દ્રશ્ય છે કે ગઈકાલથી જ પોલીસે સુરક્ષા બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશનનો મૂડ બનાવી લીધો હતો। તંત્રના તમામ કર્મચારીઓને સાથે રાખીને કાયદામાં રહેવું હોય તો જ ફાયદામાં રહેશો એ જ મેસેજ અહીંયા સાર્થક થતો દેખાઈ રહ્યો છે। અને જે ફાર્મ હાઉસ તોડવામાં આવ્યું છે, આમ ચંડોળા તળાવનો જે કુખ્યાત બુટલેગર લલ્લા બિહારી નામનો જે વ્યક્તિ હતો તેના ફાર્મ પર અહીંયા બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું હતું। તેની 50થી પણ વધુ જેટલી ઓરડીઓ આવેલી છે તે તોડી પાડવામાં આવી છે અને સીધા જ અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જ્યાં તમામ જે ગેરકાયદેસર બાંધકામોને હથોડો કોર્પોરેશન દ્વારા મારવામાં આવી રહ્યું છે। ખેર ગુજરાત હાઈકોર્ટમાં હિયરિંગ ચાલુ થશે ત્યારે રોક લગાવવામાં આવે તે બીજા નંબરની વાત છે, પરંતુ હાલ તંત્ર દ્વારા આ કામગીરી છે તે હજી પણ શરૂ છે। અંદાજિત 30% જેટલી આ કામગીરી છે ડિમોલેશનની એ પૂર્ણ કરવામાં આવી છે। તમામ જે ઝૂંપડપટ્ટીનો જે વિસ્તાર હતો, અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી કે આ તમામ મકાનો ખાલી કરવામાં આવે, તે હટાવવામાં નહોતા આવ્યા, પરંતુ હાલ તે મકાનો અહીંયા હટાવવાની જે કામગીરી છે તે હટાવવામાં આવી રહી છે। મહત્વનું છે કે લલ્લા બિહારી જી તો હાલ અમદાવાદમાં જ્યાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યાં સંવાદદાતા અમારા પહોંચેલા છે। સંવાદદાતા કશ્યપ પણ આપણી સાથે સ્થળેથી જોડાઈ ગયા છે। કશ્યપ, જે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચશે, તે તમામ તપાસ અત્યારે હાથ ધરશે, શું પરિસ્થિતિ છે અત્યારે? ચંડોળા તળાવનો જે આ વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા હતા, ઝૂંપડાઓ બાંધી દેવામાં આવ્યા હતા, તે સ્થળ ઉપર થોડી વારમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અહીં પહોંચશે અને અહીં સ્થળ ઉપર જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવશે। અહીં કોર્પોરેશન દ્વારા 4 ટીમો બનાવવામાં આવી છે અને 4 ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આશરે 3-4 જેટલા એકમો એવા છે કે જે ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવામાં આવ્યા હતા, તેની ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે। પોલીસ બંદોબસ્ત અહીં રાખવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ નો સ્ટાફ પણ અહીં સતત હાજર છે અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી કોર્પોરેશનની આ ડિમોલેશનની કામગીરી ચાલશે ત્યાં સુધી બંદોબસ્ત છે તે યથાવત રાખવામાં આવશે। બીજી તરફ હર્ષ સંઘવી જે છે તે અહીં સ્થળની મુલાકાત લીધા બાદ અધિકારીઓ છે તેની સાથે એક બેઠક યોજે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે। તેની પાસેથી આ જે કામગીરી ચાલી રહી છે તે સાથે જ વિસ્તારને લઈ અને માહિતી છે તે તેમના દ્વારા મેળવવામાં આવશે અને ત્યારબાદ પણ આ કોર્પોરેશનની કામગીરી છે મોડી સાંજ સુધી યથાવત રહેશે। જી આભાર કશ્યપ અને સંવાદદાતા દિવ્યા આપનો પૂરી માહિતી માટે। તો સતત જે રીતે અમદાવાદમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમના જે રહેઠાણ હતા ત્યાં અત્યારે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।